લોકસભા ચૂંટણીની દેશમાં સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને ગુજરાતમાં તો જ્યારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે અને કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હોય કે ઇન્ડિયા એલાયન્સ હોય પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ ભરૂચ સીટ અને ગાંધીનગર સીટને લઈને સમાચાર મહત્વના મળી રહ્યા છે। આ સીટ પર એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં ભરૂચ સીટ પર ચતુષ્કોણીય જંગ ખેલાઈ શકે છે અને ગાંધીનગર સીટ પર ત્રિકોણીય જંગ ખેલાઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। એઆઈએમઆઈએમ કે પ્રકારની રણનીતિ આગામી સમય બનાવી રહી છે ને કેવી રીતે ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરશે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। જે ઉમેદવારોના નામોની પક્ષોએ જાહેરાત કરી છે તે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે। અત્યારે ભરૂચ સીટની વાત કરવામાં આવે તો તે ખૂબ જ ચર્ચાસ્પદ અને રાજકારણના કેન્દ્રમાં રહેલી ગુજરાતની સીટ છે। આ સીટ પર મનસુખ વસાવા જે સતત વિવાદોમાં પણ રહેતા હોય છે ને તેઓ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં પણ રહે છે। તેમને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી ટિકિટ આપી છે, ત્યારે બીજી તરફ હાલના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના યુવા આદિવાસી ચહેરાને જેમનું નામ છે ચૈતર વસાવા, તેમને ટિકિટ આપવામાં આવી છે। વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ ગઠબંધન છે જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે બન્યું છે તે પ્રકારની વાત પણ ઇન્ડિયા એલાયન્સ તરફથી કરવામાં આવી રહી છે। પરંતુ તે વચ્ચે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ભારત આદિવાસી સેના સંગઠનની રચના છોટુ વસાવા જે બીટીપીના પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવી હતી। આમ તો ભરૂચ ઉપર ત્રિકોણીય જંગ ખેલાવાની તો શક્યતા માનવામાં આવી રહી હતી, પરંતુ હવે એઆઈએમઆઈએમ એટલે અસદુદ્દીન અવૈસીની પાર્ટી પણ ભરૂચ સીટ પર ઝંપલાવશે તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જે વાત કરવામાં આવે તો આદિવાસી મતદારો બેંક વાત બીજે નંબરે ભરૂચ સીટ પર મુસ્લિમ મતદારો છે અને મુસ્લિમ મતદારોને રીઝવવા માટે અસદુદ્દીન અવૈસી છે ત્યાં ચૈતર વસાવાની બાજી બગાડી શકે છે। હાલ આ દિવસોમાં ચૈતર વસાવા છે તે મુસ્લિમ સમાજ સાથે ખૂબ જ સંપર્કમાં જોવા મળી રહ્યા છે, તેમને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। આદિવાસી સમાજમાં તો તે પહેલાથી હીરો બની ચૂક્યા છે, પરંતુ તમામ સમાજને સાથે રાખવાને અને આગળ લોકસભાની ચૂંટણી જીતવાની વાત છે તો તેને જ લઈને જ્યારે એઆઈએમઆઈએમ આગામી સમયમાં ભરૂચ સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખે તો ચૈતર વસાવા માટે આ એક નવો પડકાર હશે, એક મોટી મુસીબત બની શકે છે, કેમ કે મુસ્લિમ મતોનું વિભાજન થાય તો નવાઈ નહીં। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, બંને વચ્ચે મતોનું વિભાજન થઈ ગયું હતું, તેને લઈને બંને સર્વસંમતિ દર્શાવીને આ વખતે આ પ્રકારની ઘટનાનું નિર્માણ ના થાય તેના માટે તેમણે ઇન્ડિયા એલાયન્સ બનાવ્યું। પરંતુ છોટુ વસાવા પણ હવે મેદાને છે ભરૂચ સીટ પર, તેમણે 26માંથી 26 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કહી છે। થોડાક સમય અગાઉ તેમણે મીડિયા સમક્ષ વાત કહી હતી। છોટુ વસાવાને લઈને ચૈતર વસાવાએ કહ્યું હતું કે હું તેમને મનાવવા જઈશ કે તેઓ આગામી ચૂંટણી ના લડે, પરંતુ હવે જોઈ રહ્યું કે છોટુ વસાવા કયા પ્રકારનો નિર્ણય લે છે। પરંતુ જેવી રીતે અસદુદ્દીન અવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીના ઉમેદવારોની જે હલચલ તેજ બની છે તેને લઈને હાલ ફૈઝલ પટેલના નામની પણ અટકળો લગાવવામાં આવી રહી છે રાજકીય ક્ષેત્રે કે ફૈઝલ પટેલ જે કોંગ્રેસથી હાલ ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે તે આગામી સમયમાં એઆઈએમઆઈએમમાંથી પણ ચૂંટણી લડી શકે છે। બીજા નામોની પણ ચર્ચા હાલ જોવા મળી રહી છે। હવે ગાંધીનગર સીટ પરથી પણ એઆઈએમઆઈએમે પોતાના ઉમેદવાર ઊભા રાખવાની વાત હાલ ચર્ચાઓમાં કરવામાં આવી છે, જેમાં હાલ તો ગાંધીનગર બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો અને ગઢ માનવામાં આવે છે। ત્યાંથી અમિત શાહ જે હાલના કેન્દ્રીય ગૃહમંત્રી પણ છે તેઓ 6 લાખની લીડથી જીતતા આવ્યા છે, પરંતુ તેની સામે હવે એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે। એટલે ત્રિકોણીય જંગ છે તે ગાંધીનગરમાં ખેલાવાનું છે। કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। જોવાનું એ રહ્યું કે ભરૂચ સીટ પર જે ખાસ મહત્વ ધરાવે છે તેના ઉપર ઇન્ડિયા એલાયન્સની કેટલી બાજી એઆઈએમઆઈએમ બગાડી શકે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ વોટ બેંક છે એ તેમની પાસે છે, પરંતુ જે બીજા ઇન્ડિયા એલાયન્સ પોતાના ઉમેદવારો માટે જે મતો લેવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ એઆઈએમઆઈએમ એ બાજી બગાડી શકે તો નવાય નહીં। હવે લોકશાહી છે, લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર હોય છે, તેને જ લઈને હવે એઆઈએમઆઈએમ ઘણી બધી જગ્યાએ ચૂંટણી લડીને અન્ય રાજ્યોમાં પણ આવી છે, જેના કારણે કોંગ્રેસને બહુ મોટું ડેમેજ તેમણે પહોંચાડ્યું પણ છે। આ વખતે તેઓ કોને ડેમેજ પહોંચાડશે, એઆઈએમઆઈએમ કોને નડશે, કોને ફળશે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।